રામ રામ। અશ્વ મારા આત્માના એક નવા એપિસોડની અંદર હું રવિ બસિયા જે છે એ આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે બધા જેવી રીતે જાણીએ છીએ તેમ કે ઘોડાની અંદર જે છે એ ઘણી બધી કુટેવો આવતી હોય છે। ઘણા બધા અશ્વો જે છે ઘણી બધી કુટેવો હોય છે, જેમ કે લાત મારવી, લાદ ખાવી, ત્યાર પછી જમીન ખોતરવી, બટકા ભરવા વગેરે નાના મોટી કુટેવો ઘણા બધા અશ્વોની અંદર મહદઅંશે જોવા મળે છે। તો આજે વાત કરવી છે અશ્વની અંદર આ કુટેવો ઉત્પન્ન થવાના કારણો વિશે, કે આ કુટેવો જે અશ્વની અંદર આવે છે, જે આ કુટેવો ઘોડાની અંદર આવે છે, તો એ કુટેવો જે છે એ ઉત્પન્ન થવાના કારણો મુખ્યત્વે ક્યાં ક્યાં છે એના વિશે વાત કરી છે। અને બીજી વાત, આજના વિડીયોમાં આપણે એમ કરવાના છીએ કે આ અશ્વોને સ્વસ્થ રાખવાના અથવા તો આ અશ્વોને કુટેવોથી દૂર રાખવાના ગુરુમંત્રો વિશે, કે કેવી રીતે આપણે અશ્વની સાર સંભાળ લઈએ, કેવી રીતે આપણે અશ્વની સાર સંભાળ સુવ્યવસ્થિત રીતે લઈએ તો જે છે અશ્વની અંદર કુટેવોનો જન્મ ન થાય, અશ્વ સ્વસ્થ રહે, અશ્વ પાણીદાર રહે, અશ્વ ચમકદાર રહે અને આપણું અશ્વ જે છે એક વિશેષ બને અને બીજા અશ્વો જે ચાલ્યા જતા હોય એમાં એક નોખું આપણું અશ્વ જે છે એ તરી આવે। ભલ ઘોડા વલ વંકડા અને હલ બાંધવા હથિયાર, જાજી ફોજુમાં જીકવું મરવું એક જ વાર। એટલે એવી રીતની આજે એક સરસ મજાની વાત કરવી છે, વિશ્લેષણ કર્યું છે। જેવી રીતે આપણા વડીલોએ ઘોડા ઉપર ખૂબ વિશ્લેષણ કર્યું હતું, પુસ્તકોમાં આલેખ્યું હતું, એ પુસ્તકો આપણને વારસામાં આપ્યા છે શીખવા માટે થઈ। અને પણ આપણું દુર્ભાગ્ય છે, આપણે ઘણા બધા મહદઅંશે અશ્વના જાણકાર છે, એ તો છે જ, અને શું રાખે છે, અશ્વને સુવ્યવસ્થિત રાખે છે, સુવ્યવસ્થિત ચલાવે છે। એમના અશ્વોના નામ પણ આજે છે આપણે જાણીએ છીએ, લોકો એમની અશ્વની પ્રશંસા પણ કરે છે, પણ ઘણા ખરા લોકો મહદઅંશે અશ્વ રાખે છે પણ એમની પાસે જાણકારીઓનો અભાવ હોય છે। પુસ્તકોમાં આલેખન છે પણ એ પુસ્તકોમાં આલેખન છે એમને વાંચતા નથી, એમનાથી અપરિચિત હોય છે, જેથી કરીને અમે આવા ડિજિટલ માધ્યમથી આવા વિડીયો બનાવીએ છીએ કે બધા લોકો સુધી આવી માહિતીઓ પહોંચે, કે અશ્વમાં કુટેવો આવે, આવી રીતે અશ્વને સ્વસ્થ રાખી શકાય, આવી રીતે સારું રાખી શકાય। તો આવો શરૂઆત કરીએ। વધારે આપણો સમય નથી લેવો, એ પહેલાં આપ અમારી આ ચેનલ પર નવા હોય તો એમને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને આવા એજ્યુકેશનવાળા શીખવા જો કોન્ટેન્ટ જે છે એ તમારા સુધી પહોંચતા રહીએ। તો આવો શરૂઆત કરવી છે એમાં આપણે। તો અશ્વની અંદર જે છે ને કુટેવો ઉત્પન્ન થવાના જે મુખ્ય કારણો છે એના વિશે આપણે વાત કરીએ। મુખ્ય જે મોટા કારણો હોય છે એના વિશે વાત કરીએ તો એક કારણ મુખ્યત્વે એવું છે અશ્વની અંદર કુટેવ, તો એમાં થાણિયાની કેર, જે અશ્વને પૂરવા માટેનું જે થાણિયું, આમાં ઘણા એ નહીં ખબર હોય, વાતું અશ્વ પ્રેમીની કરતા હોય, પછી બાયોમાં અશ્વ પ્રેમી ઇન્સ્ટાગ્રામમાં લખીને બેઠા હોય, એમ થાણિયું હું એ નહીં ખબર હોય। એટલે મારું કહેવાનો મતલબ એમ છે, થાણિયું જે અશ્વને પૂરવાનો એક વાળો આપણે જેને કહીએ એ થાણિયું કહેવાય। હવે એ થાણિયાની અંદર પૂરી રાખવાથી, અશ્વને બહાર ન કાઢવાથી, હવે આપણે આપણા આજે 2020નો જમાનો છે, ડિજિટલ જમાનો છે, શોર્ટકટ જમાનો છે, કામ ધંધામાં આપણી ખૂબ વ્યસ્તતાના કારણે બનતું એવું હોય છે કે આપણા કામમાં આપણે બિઝી રહેતા હોઈએ અને આપણું ઘોડું સતત 8, 10, 12, 15 દિવસ સુધી એક ધારું થાણિયામાં રહે, તો એના કારણે જે છે અશ્વમાં કુટેવનો જન્મ થતો હોય છે। થાણિયાના કંટાળાના હિસાબે સતત પોતે એકાંતમાં રહે તો એના હિસાબે પણ કુટેવનો જન્મ થઈ શકે છે। તો આ એક છે। ત્યાર પછી બીજું છે પગની તકલીફના કારણે જે પણ કુટેવનો જન્મ થાય, જેમાં નાલ અને ડાબલા વચ્ચે જે છે કાંકરી ફસાઈ જાય અથવા પગનો મચકોડ થઈ જાય, મચકોડ રોગ, આ બધી વસ્તુઓ અશ્વમાં માનસિક તણાવ, નિરાશા અને કંટાળાની સ્થિતિ ઉત્પન્ન કરે છે, જેથી કુટેવોનો જન્મ થાય છે। બટકા ભરવા, લાત મારવી, લાદ ખાવી, જમીન ખોતરવી વગેરે કુટેવ હોય છે। ત્યારબાદ આ બધી કુટેવવાળા અશ્વ હોય, એ અશ્વને આપણું સારું અશ્વ હોય એની પાસે બાંધી દઈએ ને, તો અશ્વ આપણું સારું અશ્વ હોય, આપણા ઘોડામાં કાંઈ કુટેવ ન હોય, પણ આવું કુટેવવાળું ઘોડું આપણા ઘોડાની બાજુમાં બાંધી દઈએ ને, તો પણ આપણું અશ્વ એ કુટેવને શીખી જાય છે, એનામાંથી ગ્રહણ કરે છે। આપણી જૂની દેશી કહેવત હતી, કાળિયા ભેગો ધોળિયો બાંધો, વાન ન આવે હાન આવે। આ માણસોમાંય લાગુ પડે, અશ્વમાંય લાગુ પડે, પ્રાણીઓમાંય લાગુ પડે। એટલે આવી રીતની ઘટના છે। આ પણ પુસ્તકોમાં આલેખન થયેલું છે કે અશ્વ જે છે એ એક નકલબાજ પ્રાણી છે અને એને કુટેવવાળા અશ્વ સાથે બાંધવાથી એ અશ્વ જે છે એ બીજા કુટેવવાળા અશ્વની કુટેવો પોતાનામાં ગ્રહણ કરી લે છે। તો આ અશ્વની કુટેવો અશ્વની અંદર જન્મ થવાના મુખ્યત્વે કારણોની વાત કરીએ આપણે। હવે વાત કરવી છે આપણે એવા વિષય ઉપર કે અશ્વને કુટેવોથી દૂર રાખવા અથવા તો અશ્વને સ્વસ્થ રાખવાના જે ગુરુમંત્રો છે, એ ગુરુમંત્રો વિશે વાત કરી લેવી છે।
ઘરેલું ગુરુમંત્રો છે, મંત્રો એટલે કોઈ મંત્રોપચાર નથી કરવાના, આપણે એમની વ્યવસ્થિત કાળજી રાખવાની છે, એટલે એમનામાં કાંઈ ન થાય અને આપણું અશ્વ સુદ્રઢ રહીએ. તો આવો વાત કરીએ જેમાં અશ્વને સ્વસ્થ રાખવાના ગુરુમંત્ર જે છે એની પુસ્તકોના આધારે મારે વાત કરવી છે. એમાં ડાબલાની જાળવણી માટે જે છે ને સમયસર નાળબંધી કરાવવી જોઈએ. આ ઘણા લોકો કેમ કાઠિયાવાડી અશ્વમાં નાળબંધીની જરૂર હોતી નથી, ના તે XYZ મુદ્દા પણ કરાવી લેવી જોઈએ, નાળબંધી કરાવવી જોઈએ. અને અશ્વને પણ માણસની જેમ નખ વધે છે. એક અશ્વ પ્રેમીઓ પરિચિત છે, નથી પરિચિત એના માટે કહી દઉં. માણસની જેમ એમનામાં ડાબલા વધે તો એમને સમયસર નખ લેવડાવવા. અશ્વને બીજી વાત કરું તો ડાબલાની નીચેના ભાગે ચોટેલ કાંકરી અથવા કોઈ પણ અન્ય વસ્તુ આપણને એમ લાગે કે અશ્વના ડાબલામાં ચોટેલ છે તો એને તાત્કાલિક દૂર કરવી જોઈએ. સારા અને જાણકાર નાલબંધીની સેવાઓ આપણે એમાં લેવી જોઈએ અશ્વને નાલબંધી કરાવતી વખતે. ચોથું છે નાની ઉંમરથી જ વછેરુને પગ ઉપાડવાની અને નાલબંધી માટે સ્થિર ઊભા રહેવાની ટેવ પાડો. નાની ઉંમરથી ઘણા લોકોને આપણે માણસમાં જોઈએ છીએ ને, માણસને આપણે નાની ઉંમરથી જે રીતે ઘડતર કરો એવી રીતે એ સજ્જન બને, મહાપુરુષ બનશે કે કેવો વ્યક્તિ બનશે. જ્યારે બાળક હોય ને ત્યારથી જ એને એવું શિક્ષણ આપવું પડે, એટલે જ આપણે માણસને સારું શિક્ષણ આપીએ છીએ. એટલે અશ્વને પણ જે એવી જ સુવ્યવસ્થિત ટ્રેનિંગ આપણે પહેલેથી જ આપતા રહીએ તો ભવિષ્યમાં એની અંદર આપણને સરળતા રહીએ, એનામાં કોટેવ ન આવે, ત્યાર પછી નાળબંધી કરાવવામાં આપણને તકલીફો ન પડે. તો વછેરું નાનું હોય ત્યારથી જ એમને વ્યવસ્થિત ટ્રેન કરો. ત્યાર પછી 5મા ક્રમે અશ્વને પૌષ્ટિક ખોરાક અને સ્વચ્છ પાણી સતત મળતું રહે એની કાળજી રાખો. 6ઠા ક્રમે તેને વિટામિન અને ક્ષાર મિશ્રિત જરૂરિયાત મુજબ આપી દેવો. ત્યાર પછી આગળના ક્રમે છે ભારે કામમાં ઉપયોગમાં લેવાતા ઘોડાઓને પ્રોટીનની જરૂરિયાત વધારે પડે છે. જેના ભારે કામમાં ઉપયોગમાં લેવાતા હોય, જેમને મહેનતવાળું કામ જે ઘોડા પાસે કરાવાતું હોય એ ઘોડાઓને પ્રોટીનની જરૂર જે છે વધારે પડતી પડે છે એના શરીરમાં. માટે એમને જે છે રચકો, મગફળીનો પાલો અને કઠોળમાં પ્રોટીન વધુ હોય છે. તો આવા અશ્વોને આવો પ્રોટીનયુક્ત ખોરાક ખવડાવવાનું રાખો, જેથી આવા અશ્વો જે છે, આવા ઘોડાઓ જે છે એને આવો પ્રોટીનયુક્ત ખોરાક મળે. આવો પ્રોટીનયુક્ત ખોરાક ખાવાથી એ અશ્વો પોતે સ્વસ્થ રહે અને પોતે પોતાનું શરીર જે છે એ સુવ્યવસ્થિત એ અશ્વનું રહે. અને આપણા અશ્વો એની કાળજી આ રીતે જો આપણે એમની જાળવણી કરીએ, આ રીતે એમની કાળજી રાખીએ તો આ જ ગુરુમંત્રો છે. ગુરુમંત્રોમાં ક્યાંય મંત્રોચ્ચાર કરવાના નથી આપણે, બસ આવી રીતે નાના મોટી કાળજી હોય જો અશ્વની રાખવામાં આવે. ત્યાર પછી માની લો કે અશ્વ કોઈ આપણે સતત થાણિયામાં પૂરી રાખીએ છીએ તો ભલે આપણે 10 કે 15 મિનિટ ફ્રી હોઈએ, આપણી પાસે સમય હોય તો ત્યારે એને થાણિયામાંથી બહાર કાઢી અને ભલેનો પૂરો સામાન ન માંડીએ પણ એમને અશ્વની જે હરેક હોય છે એ હરેક પકડીને એમને કુંડાળે નાખીએ અથવા એમને ચક્કર લગાવડાવીએ તો પણ જે છે એ થોડું ઘણું મહદઅંશે ફાયદારૂપ રહેતી હોય છે. એમના થાણિયાની કેદમાંથી એમને થોડી ઘણી આઝાદી રહેતી હોય છે. હવે આપણને જ કોઈક આખો દિવસ સતત પૂરી રાખે તો એ વ્યાજબી નથી ને, આપણે પણ કંટાળાજનક. ત્યારે અશ્વ પણ જે છે એ પોતે એક પ્રાણી છે. એટલે આ બધી ઘટનાઓ છે, આ બધી કથાઓ છે. વાત જે મેં કરી એ બધી પુસ્તકોના આધારે કરી છે. તો આ કથા હતી, આ ઘટના હતી. આવી રીતે અશ્વને કુટેવોથી બચાવી શકાય છે. અશ્વને કુટેવોથી બચાવવાના આ ગુરુમંત્રો જે આપણે એમાં પુસ્તકોમાં નામ અપાયું છે એ છે. અને અશ્વમાં કુટેવના જન્મ થવાના જે કારણો છે એના વિશે ચર્ચા કરી. તો આ તો આપણો આજનો વિડીયો. જો આપને વિડીયો પસંદ આવેલો હોય તો વિડીયો મને લાઇક કર્યો, વિડીયોમાં કોમેન્ટ કરો. આગળ પણ એવી કોમેન્ટ કરો કે આપ કેવા વિડીયો જોવા માંગો છો. વિડીયોને શેર પણ કરો જેથી કરીને લોકોને પણ આ વિષય ખબર પડે, લોકોમાં પણ જાગૃતતા આવે. ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો જેથી કરીને અમારા નવા વિડીયો આવે તો એમની નોટિફિકેશન આપને મળે. બેલ આઇકન જે બાજુમાં છે એમને પ્રેસ કરેલ હશે તો તમારા ફોનમાં ઉપર સીધી જ નોટિફિકેશન આવી જશે જે અમે નવા વિડીયો મૂકતા રહીએ છીએ સતત આમાં આ ચેનલ ઉપર. તો એ ખાસ કરીને એમની કાળજી રાખો. તો મળીશું એક નવા વિડીયોમાં એક આવા જ અશ્વના કોન્ટેન્ટ સાથે, આવી અશ્વ પ્રેમની વાત લઈને, આવી જ એજ્યુકેશન ભરેલી વાત લઈને અથવા તો કોઈ ઐતિહાસિક વાત લઈને. ત્યાં સુધી ધન્યવાદ. રામ રામ.